લાલ કાકો તમે એમાં કરો કે અહીંયા ભરાય ને આમાં ભરી હા એટલે બેમાં મૂકી દો આ લઈ જવાનું આમાં નાખતા ને એમાં ઊંધો થી જવાનું ઉભા રહેજો થોડા થોડા નાખો હરખા ધોવાય ઉભા રહેજો બરોબર ધોવાય અને આમાં હરખું નાખો ને પાણી તાજું ભરાય ને એટલે કાકરી નું આવે બીજું કઈ નહીં મરચા તળાય છે હવે તાપ લાગશે માસી હવે તાપ છે ને જગે ને પછી વાંધો ન પછી ના ચૂલાની રસોઈ માસી કેટલા ટાઈમ થયા ચૂલાનું નહીં ખાધું હોય રસોઈ બનાવેલું મેં તો ખાઓ મારી મમ્મી ચૂલો આપણા જ બહુ એ કઢાઈ ભત્રીજા બહુ એ મારી મમ્મી ચૂલો છે ને મારી મમ્મી નહીં ખેતી ગોંડલ તમે માસી મેં તો ખેતી મેં ખેતી કરેલી બધું કરેલું અમારા કમાડી વાત અમારે ચોખાઈ ઘર ના થતા બધું કામ કરેલું એટલે તો બહુ અભ્યાસ નથી ખાતા ખાતા ઘણી ઉભા થઈ ગયા આવ્યો એ જાય ન જાય આવું નથી બેન આ મીઠાશ કેટલી હોય ચૂલાની રસોઈની સરસ ગેસ કરતા મીઠાશ હોય ને કોઈ નથી ના આવી ગઈ ત્યાં આટલા મરચા નહીં ખાવી એમાં પાછ શાક લઈ લેવું ખીચડી નહીં વાર લાગે ગરમ પાણી ખાવ એમાં ગેસમાં એ ઓલી ખીચડી જરા પલાળવા મેળજો ને તો ન વાર લાગે આઈ લેતા હો ખીચડી પલાળવા મેળજો એટલે એમાં તો શાક આ લાવો ને બેન એમને શું કરવું તમારે અમે અસલ વઘાર દે બધું પાણી જમવાની તો વાર છે ને જમવાનું તો બપોરે 12:30 15 મિનિટ ટાઈમ જઈને ચાલુ કરે મીઠો લીમડો તુવેર દાળ તુવેર જો પાણી બદલાવ તપેલું છે હલાવ ના ભરતાવો ભરવાનું કાઢવા નીચે બેન ખાઈ લેતા ભાત લઈને જાતા ટાઢું રાંધતાય નહીં અહીંયા રાંધતાય નહોતા અમે
અને ગાડા હતા, ગાડા રિક્ષાય નહોતી, મોટરો નહોતી, એક્ટિવાય નહોતા, વ્યક્તિભાઈ નહોતા. ગાડા આવું બધું હતું. અને જ્યાં આવે જાળવે આવી બેન ખાઈ લેતા. અને સત્સંગ કરતા. ગરમ અમે તો ગરમ પાણી થઈ ગયું પાટિયાને પી લેતા અમે ખેતી કરતા તો. એમ જ હોય એવી ને રીતે જ હોય. અત્યારે farm house ને બધું. હવે farm house ને અમે તો ત્યાં ને આ પાટિયા હતા મોટરું ખબર તીનના થયું, પાટિયા હતા રિક્ષાયું એ ભરી રાખતા. હા આગળ ક્યાં એવું કાંઈ હતું? તીનના પાટિયામાં છાશ ને પાણી ને કેટલા ઠંડા છે. દીકરાના પાટિયામાં રાંધતા દીકરાના પાટિયામાં ખીચડી થાય શાક થાય શું કહેવાય ડબરામાં એ ભાખરા રોટલી નો લઈ જતા એમના પન્યા શું કહેવાય બેઠા બેસી જાઓ. આ બેસી જાઓ બેન, આપણે ત્રણેય બેસી વાત કરીએ. ખીચડી ને બોલે, શાક આપણે બોલવાનું આટલું જ. માસી તમે આ સમૂહમાં આવી રીતે પેલા જમવા જાતા કે બારે? ના, અમે ક્યાંય એવી રીતે જમવા સમૂહમાં નથી ગયા. ઘરના હોય બી. પેલા અમે વનભોજન કરવા જતા પહેલા અમે વન ભોજન કરવા જતા અને બધાય આમ સમૂહમાં ન જતા, આવી રીતે જતા. બબે ત્રણ જણા છે. તો એ વનભોજન એટલે શું માસી? વન ભોજન એટલે ઘરેથી લીલું ચમચ ઝાડવાની વનરાઈ બધી બધી વનરાઈ હોય, બધી લીલી અને વનરાઈ ઘરેથી હોય. રસોઈ કરીને લઈ જાય ઘરેથી રસોઈ કરીને લઈ જતા. ત્યાં બેસીને જમી એ ટાઢું લઈ જતા ત્યાં બનાવતા નહીં. ત્યાં બનાવતા નહીં. ઘરેથી લઈ એટલે ઈ વનભોજન કહેવાય વન ભોજન અને અત્યારે તો આ farm house ને બધું થઈ ગયું આવું બધું થઈ ગયું. હોટલું નહીં? હોટલું હોટલું. હોટલું હવે થઈ તો આવા ગયું. ઝાડવા થઈ ગયા. અમારા વખતમાં ઝાડવાય નહોતા, ખાલી આમ લીલી વનરાઈ હોય એમાં બેઠા હોય. હા ચાલો બેહી ન્યા છે. અને જમી લેતા. જમી લેતા એ રસોઈ બધી માટલાની માટલામાં રસોઈ બનાવેલી અને ચૂલે બનાવેલી. આની મીઠાશ બહુ કેવી હોય? મીઠાશ હોય એમાં તો એમાં માસી એની મીઠાશની વાત કરો જરાક એ અરે રસોઈની. ઈ બનાવેલી ચૂલાની રસોઈ હોય લાકડાથી બનાવતા હોય અને ઠીકરામાં બનાવી હોય ખીચડી ને શાક ને બધું રોટલાય કાઠવેટમાં અને કરતા. એવી મીઠી લાગે રસોઈ. અત્યારે તો આ બધું જમણવારે આ વધી પડે છે. આ મીઠાઈ છે એવી. એવી મીઠાશ જ એવી નથી આવતી. હા, એવી. રોટલા તાવડીમાં. રોટલા તાવડીમાં બનાવી લોટે કાઠવેટમાં ઠીકરાની. ઠીકરાને કાટરોટમાં મહરીન સ્ટીલના ત્રાસ ને પિત્તળના ત્રાસ ને આ કાઠવેટ આવી જતી. કાટરોટમાં મહરીન બાજરાના રોટલા ટિફિન બનાવી બનાવતા. હવે લગભગ બાયુને એવું ઓછું આવડતું હોય એમ કે લોઢાના તાવી થા લોઢાના તાવીથા હતા, સ્ટીલના તાવીથાય નહોતા. લોખંડની હાણસ જેવું. હમ. એવું બધું હતું. પછી વાડીએ તમે જાતા હા. તો વાડીએ શું કામ કરતા? નીંદી નીતિ બીજું શું આવડે? દાંતેડું લઈ અને એ માંડવી નીંદી માંડવી વીણી, માંડવી વીણી દિવાળી મકાઈ હોય તો મકાઈ ઉપાડી, હા જાર હોય તો જાર ઉપાડી, બાજરો હોય તો બાજરો ઉપાડી, એવું બધું ઉપાડવાનું. ઘઉંની સિઝનમાં બધું એવું રીતે કરી. જીંજરાની સીઝન ઈ હા ચણાની સીઝન હોય તો ચણાનું એ બધું નીંદણ ખોંદણ કરવાનું આખો દિવસ વાડીએ જ વહી જાય આખો દિવસ ભાત લઈને વયા જાય ભાત લઈને અને બપોરે ત્યાં જમવા. બપોરે જમી લે કલાક એક વિસામો ખાઈને પછી પાછા કામે લાગી જાય. બા તમે ત્યારે કેટલા વાગે વહેલા ઉઠીને વાડીએ જતા? 4 વાગે 4 વાગે ઉઠી જાય હમ. પછી ઘરે છાશ બધું ફેરવી છાશ ફેરવી. પછી તો ભેંસું દોવા 4 વાગ્યા કેવી રીતે ખબર પડે તમને? તારોડિયાથી. આબમાં ક્યાં હતી? તારોડિયા હોય તારોડિયા હોય ને ને એમાં તારના તારોડિયાના હિસાબે અમે ઉઠી જાય. તારા જોઈને હા તારા આમ નમી ગયા હોય એટલે આપણે અંદર 4 વાગી ગયા. પછી અંધારામાં વાડીએ હા, જાવ. અંધારામાં વાડીએ. હાલીને જાવ કે ગાડામાં? હાલીને જાય. જવાનું. હાલીને વાડીએ જાવ. છાણ વાસીદા કરી છાણ વાસીદા કરી, છાયસું ફેરવી, હા હાથે હા, હા. હાથે બધું કરીને પછી વાડીએ જવાનું. માખણ ઉતરતા હશે ને બા? માખણ ઉતારવું તો પડે જ ને. પછી દળનું દળો ઘંટી. ઘંટુલો ઘંટી હતી ઘંટી ઘંટી. તમે દળનું દળેલું બા? હા દરેલું છે ને આમ ઘઉં ઓળતા જાય ને આમ ઘંટુલો હલાવતા જાય. 5 કિલોની એક હુંડલી ભરી હોય લોખંડની ઈ આવું દરી એમ કે આ દરી નાખજો બા, વહુ બટા દરજો. ખાનું આખું ભરાઈ જાય હાણું એટલે એ મજાનું ખાનું ભરીને પછી છે ને કાથરોટમાં કાઢી અને ડબ્બામાં ભરી લે ડબ્બો. ભરી લઈ ડબ્બો. હા, એમ. હવે એ બધું કામ કરીને પછી ચાલતા વાડીએ જવાનું, પાછું વાડીએ કામ કરવાનું, હા પછી સાંજ સુધી કામ કરો. કામ કરવાનું. અને હાંજે સાંજે આવી પાછા ચૂલા ઘરે આવી. જગાવવાના. ચૂલા જગાવ. પાછા હાંજે આવીને રાંધવાનું નહીં હા. બધાયનું. પછી ગાયું દોવી, ભેંસું દોવી, હા હા એ દૂધ બધું ઉના કરવાના. દૂધ ઉના કરવાના. ખોરાકમાં દૂધ ને અરે માખણ માખણ ને દૂધ, રોટલા. દહીં, ઘી, દહીં સાચો ખોરાક. ગોળ, સાચો સાચો ખોરાક હતો. આગળ અત્યારે તો સાચો જ હતો ને, હવે કા થઈ ગયા વેજીટેબલ. અત્યારના તો ખોરાક એવા છે
ઈ ખોરાકે તો આ ટકી રહ્યા છે હા હો. આપણે તો પેલાનું બા કોઈ દી દવા નહીં લીધી હોય ને તમે નહીં. ના હો દવા પીધી જ કોઈ દી ટીકડ્યું પૂછી જો તો કોઈ દી નહીં હો હે ને? જીવરી નહીં, ડાયાબિટીસ નહીં, બીપી નહીં, કોલું હું કે એસિડિટી નથી, કળનો દુખો એક આ બે ઢીચણ દુખે, બાકી કાંઈ નહીં. યા બધું બધે પેલાનો સાચો ખોરાક સાચો ખોરાક હજી અને હજી સાચો જ ખોરાક ઈ ખાય. આ હાયલો આવે છે એમણે ટકી ગયું હા હવે હાલ આમને ને હાલતા હાલતા પૂગી જાય કયો તો બહાર ઉતરી જાય એટલે બહાર ઘણું. ઉતરી જાય એટલે ઘણું એમાં. આ ભાવનગર હાઈવે છે અને આપણે સાગર ફાર્મમાં આવ્યા છીએ બધા બા આવ્યા છે અહીંયા વનભોજન કરવા હાલો હું વાડી ફરી આવું તમારું ના હોય કાંઈ નહીં. બધા બા આવ્યા છે આપણે સાગર ફાર્મ હાઉસની અંદર અને વનભોજન જે કહે ને બા પેલા વનભોજન કહેતા વનભોજન ને બા ઈ વનભોજન કરવા આવ્યા છે ચૂલે બધી રસોઈ બનતી હતી હમણાં જોયું બધું બતાવ્યું એ બધી ચૂલાની રસોઈ જમવા આવ્યા છે બા તમે ગામડે રહેતા ત્યારે ગામડાનું જીવન કેવું હતું એના છે ગામડાનું સારું, નદીએ કપડાં ધોવા જાય, કુએ પાણી સીંચી, એટલે હાથે પાણી ભરવા સીંચવાનું. જતા. હમ. અહીં તો આ નળ ખોલે ને પાણી મજા નથી આવતી. પછી નદીએ કપડાં ધોવા જાય કપડાં ધોવા જાય મજા આવતી છે ને બહુ મજા આવતી. પછી બા ઉઠવાનું કેટલા વાગે 5 વાગે રાઈટ. તો પછી નહીં દોડતા અમે. તમે ઉઠો હા. તો ઘડિયાળ હતી ના તો તારા આમ જોતા, કારણ કે 3 તારા લાઈનમાં આવે ને એટલે 3 જ વાગ્યા હોય, 4 વાગ્યા હોય જોતા. હા હા હા. પછી ઉઠીને શું કરો એટલે આંગળું વારી ફરી અરે મોટું વાહ. હતું અમારે રોજ કરતા વેરના પાણી ગરમ કરવા માટે રામાને બંબા હોય ને હા હા એ પેટાવી ઉઠી તરત એટલે ગરમ પાણી થઈ જાય ફરતું એમાં. હા. પછી બા તમારે વાડીએ જવાનું ને એ બધું હા. ગાય દોવાની ભેંસ દોવાની વાડીએ જતા અમે માંડવી ઉપાડવા, પાથરો ઉપાડે ને માંડવીનો. એટલે અહીંથી માંડવી ઉપાડતા હા અચ્છા ગાયું દોતા, ભેંસું દોતા, છાસું ફેરવતા, માખણ ઉતારતા, ના 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 બધુંય કર્યું હોય આપણે. બધું કર્યું. કર્યું જ હોય. હા ઉતારવા એ બા તમે પછી લગ્નમાં જાતા લગ્નમાં જાય પછી વાડી નહોતી કાંઈ, ઘરે ઘરે ગાડલા ને ગોદડા ઉઘરાવતા, હા હા 5 ગોદડા બધાને ઘરેથી લઈ આવી ધોઈ ધોઈને પછી પાછા દઈ દે ઉઘરાવ્યા છો ગાડલા એવી રીતે. હા, હોય, એટલે વાડી નહોતી પછી જે અમારું ફળી મોટું હતું એટલે બધી દીકરીના લગ્ન અમારે ફરી એમ થતા. મંડપ તમારા ફળિયામાં રોપાય અને બા તો ત્યારે વસ્તુનો બધો ભાવ કેટલો હતો હા હાવ સસ્તો હાવ. સોનાનો તો મારી હાજરીમાં તો 235 રૂપિયા હતા તોલાનો તોલાનો. હા ખરેખર મારા લગ્નમાં 235 હતા. ત્યારે પણ 235 નો થતા ને મારા લગ્નમાં 250 પૈસા હા 250 રૂપિયા ભાવ હતા અમારા માવતર અમને તોય પોતા કરાવી દીધા 2 રૂપિયાના કિલો ઘઉં હતા. બસ 2 રૂપિયાના ઘી ઘી તો હાવ 2.5 રૂપિયાનું કિલોનો શેરનો ભાવ હોય ને 200 લીધું ને 300 લીધું ને. દૂધ દૂધ 4 રૂપિયાનું અને અહીંયા આવ્યા પછી 8 રૂપિયાનું લીટર અમે લીધું છે રાધેશ્યામનું. અત્યારે 58 રૂપિયા 60 રૂપિયા છે. ત્યારે ચોખ્ખું હતું અત્યારે 70 દો કે ગમે એટલે દે ગામડા જેવું ચોખ્ખું તો ન જ મળે કાંઈ મળે જ નહીં. ગામડા વાળા હવે તો અત્યારે મિક્સ જ કરતા હોય આગળનું ઘી આમ છરીએ આગળ નીકળતું નહીં, બાકી આ આનું ઓલા કરે. જાગરણ આવે ને હા, હા. ત્યારે ઓલા કવિ આવે બધા વ્રતના જાગરણ રત્ના. હા એટલે કવિ આવે આ પછી આખ્યાન કરે
ભાઈ બેન ની હેતડી બોલે બહુ સરસ. ઈ કેવું હું બોલો ને જરાક તો. જો ભાઈ બેન નાના હતા, નાનપણમાં એના મા બાપ ગુજરી ગયા, પછી મામા મામી મોટા કર્યા, બહુ એ તો રોવાય છે આપણેથી એમ. પછી બેન સાસરે જાવ તો ભાઈ બેનનું દુઃખ જોઈને પરદેશ કમાવા ગયો, એટલે બેન તો સમાચાર મોકલે કે ભાઈ આવો હવે તું. ભાઈને આવતા વાર લાગે છે, એ તો બધું લઈને આવે શાળાને. તે તો બેનને નાક કાઢે છે, ઝાડ ઉપર જોવા ચડે છે કે ભાઈ કેટલાક પહોંચ્યો કેટલું નાક કાઢે છે. એટલે પછી ભાઈ આવે છે ને ત્યાં બેનનું તો મળદું પડ્યું હોય છે, તો ભાઈ પછી એને અગ્નિમાં હમાઈ જાય છે એકલી. બેનની સોનેરી ઝાડ બેનની સ્વીની રૂપેરી ઝાડ, બેનની સોનેરી ઝાડ ભાઈની રૂપેરી ઝાડ. બે ભાઈ બેન હારે ને આપતા બહુ દુઃખ દેતા મામા મામી ગામડામાં. એ જય બેન તો ઉતરે જ છે, બોલો એમ. બા જાન છે માં જતી ગાડામાં જાન જાતી અને ગાડે ગીત ગાતા. હવે તો શાંતા બેન ના પામે ચાનડિયું કરે છે લેરુરા. એમ પછી કા વિડિયો ઉતારવો જ છે. જાન કેટલા વાગે પૂગતી બા પછી ગાડામાં? પરોડિયા પછી બપોરે સાંજે ઘરે આવે હા કે રોકાતા? આવી જાય ઘરે. બોલું પછી 3 દિવસ રોકાતી. હા બીજા દિવસે જમણવાર સાંજે સાદો જમણવાર આવતા. લગન ગીત ગાલે. આ કોનો છે મોબાઈલ? પેલાના વ્રતની વાત જ ચાલે. અત્યારે કોઈ કરતું પેલાનું બધું ભાઈ ગયું, અત્યારનું બધું કરો. અત્યારનું કરો. પેલા પાર્ટી રહેતા ને આગલે દિવસે પછી ડેડો પૂજવા જતા. હા ડેડો બનાવે પછી તારે નદીએ પૂજવા જાય ગોરમાં. ના નાતા નાતા શું ગીત? આપણે જાતા કા ગાવ નદીએ નાવે ગીત ગાવ તો પેલા આમાં વિડીયમ દે. શું ગીત આવે ને એ પછી કરશે. ગીત તો પણ યાદ તો આવું છે ને. તાર પૈડાનો રથ ગુગરી ગમકે છે મારો, તાર પૈડાનો રથ ગુગરી ગમકે છે. મારે દ્વારકા ગામે જાવું છે, મારે દ્વારકા ગામે જાવું છે. મારે રણ છોડરાઈને મળવું છે, મારે રણ છોડરાઈને મળવું છે. ઓલો ઓલો રણ છોડરાઈ દ્વાર કરજો. હા હા છે, હું લેવા ગઈ હતી. અમારા રાખો એટલે તમે અમે આવી જાય. બે વા હસનવાડી સપ્તાહ બે રહી ને તઈ લાલા લગન યા રૂકમણી યારે કરે. તમે અમને બાળો મારી કઈ કયો છો? તમે પાડો ના કોઈ આવે અત્યારે ઈ અમાર તો સપ્તાહ બેઠી કોઈ આવે નહીં. એ બરોબર ને 2 નંબરમાં બા આપણે હોળીનો તહેવાર આવતો તો ઈ કેવી રીતના તમે ઉજવતા? હોળીમાં ઉઘરાવા જાય, હોળી પ્રગટાવે ને એમાં ઘૂઘરી કરે માટલું નવું મૂકીને. પછી સવારે પછી અમે તો નાની ગોયણી હોય ને એ બધી કલર લઈને છાપા પાડવા જાય કરતા. પછી ગણા ગોળ કહેવાય. એટલે આવીને 13 દિવસ ઘરે પૂજી તુલસી ક્યારે રોજ નોખા નોખા છાપા પાડી. છેલ્લે દિવસે એના રમકડા બનાવી, નાળિયેર બનાવી, આમ જીપ બનાવી, આમ પાન બનાવી, હાર કરીને પછી હોળીને પહેરાવે, ઓડાયા બનાવી, ગોળ ગોળ આમ પછી આવડો હાર બનાવી, હાર બનાવી પછી હોળીને પહેરાવે, સૂકવી 15 દિવસ અગાઉ 15 દી સૂકવીને પછી સિંદરીમાં પોરવીને આમ પાન બનાવે, આમ પાન બનાવી, આમ જીપ બનાવી, જુદા જુદા બધા રમકડા બનાવી, પછી પોરવે ચાર કાણું પાડી અને પછી પોરવે હારમાં. પછી કોનો હાર મોટો થાય છે મોટો બધો હાર થાય, હરીફાઈ કોનો હાર કરી. મોટો થયો. અને લાકડી હોળી પ્રગટાવે ને એટલે આટલું લાકડું બહાર રાખે, બધા હાર બધા ગોળણી હોય ને અને રોજ છાણ વીણી એના અડાયક બનાવી, એના રમકડા બનાવી, પછી એને હોળીને પહેરાવી, પછી પ્રગટાવી, પછી હોળીને પ્રદક્ષિણા કરવા જાય, નવા વરઘોડિયા નવા વરઘોડિયા આવી, મેરાવી સીચવા જાય, મેરાવી સીચવા જાય,
પછી નવા વરઘોડિયા હોય નવા લુગડા લગ્નના છોકરું પહેરે નાનું હજી જન્મ્યું હોય એને હાથ પહેરાવી નવા લુગડા પહેરીને એ બે જણા છેડાછેડી બાંધીને મેરાય છે પછી પ્રદક્ષિણા કરે કેસુડો પલાળી નવા હોય ને રંગ ભરી કેસુડાથી રંગ રમે દેર હોય રમવા જાય ભાભી રમવા જાય પછી ગોઠિયાને એને ગોઠ આપે શ્રીફળ ને પૈસા હજી આપે ઈ. પછી દેર એને રંગીને પછી બધા રંગે રમે ભોજાયું એને રમાડે દીકરીઓને તેડાવે શેરીમાં બધાય રમે શેરીમાં બધા રમે ખીચડો ખીચડો કરી. ખીચડો નહીં ઉતાર આમાં સંક્રાંત ઉપર ખીચડો આવે આમાં તો ઘૂઘરીને પ્રસાદી સવારે દેવા જાય કરે પછી. હાંડલામાં નાખીને પછી અંદર નીચે મૂકી પછી દઈએ હોળી ઠેકતા નાના હતા ને બીજે દિવસે છોકરા એટલે હોળી ઠેકવાનું રમી હા. હોળી કોણ આમ ઠેકવે રીતસર એટલે પ્રગટેલી હોળીને આખી ઠેકવાની. ભડકો હોય ને એના ઉપર ઠેકવાનું ઠેકવા છે જે છે કે સૌથી વધારે પેલા ફેટે કે નાસ્તો કરવા બીજા બધા નાસ્તો ભેગા કરવા. અને સવારે પછી ઘૂઘરી કાઢે પછી શ્રીફળ વધેરે અને ઘૂઘરીને અને બા ઈ હોળીનો ક્યાંક પવનનું ને વરસાદ સાથે ક્યાંક શું દેશમાં પવન જાય ને જાય તો ઈ વર્ષ સારું થાય ઈ વાર સારું આપ જાય કે આમ જાય પવન એનો ઘડિયા બાજુ ચાલે જાય ને. તો વર્ષ ડૂબેલું આવે આજી ડેમ બાજુ જાય એમ હા. વરાળ તો ઈ ડૂબે વર્ષ આ બાજુ હોય તો સારું જે જાય દિશા બાજુ વરસ એમ. જાય એ બાજુ વરસ ઈ સારું પ્રમાણેનું વરસ થાય એવો વર્તારો કાઢતા. હા હા પૂર્વ દિશા બાજુ જાય તો વરસ સારું જાય અને દક્ષિણ બાજુ જાય તો મોરું જાય વરસ મૂળ જાય. ઉત્તર બાજુ જાય તો બા હોળીનું ગીત કેવું ગાતા? હે? હોળીનું ગીત કેવું ગાતા બા? છવારે પારસ પિયા ભાઈ રમવાને જાય કઈ બહુને રંગમાં રોડી ઓડી ખેલે રે ધર્મેશભાઈ રંગવાને જાય દીદી બહુને રંગમાં રોડે પારસ પીપળો એવા ગીત ગાતા. કેટલા દિવસ અગાઉ ગીત ગાતા? હોળીને કેટલા દિવસ? થોડી વાર એ છે ને આવે માવતરે ચારણે જાય બાયો. માવતરે જાય ને તે દીકરી આવી હોય તે રાત લેતા હોય જો ઉતાસળી ઉપર એમ કચ્છી વાર હોય ને બારોટ ઈ ઘઉં લેવા આવે હોળીનો અગાઉ હા હા. કપડા ભરી ભરીને ઘઉં દઈએ હા ત્યારે ખજૂર ને ધાણી ને હાયડા પ્રસાદી, પ્રસાદી પ્રસાદી. જેવી પરિસ્થિતિ નાના છોકરા હોય ને જન્મે એટલે ઘીમ્યું લઈને જાય એમ કે એને ભીમી લઈ જાય જાય. પીળા કપડા હોય પહેરાવીને કેળિયું ને સોયણિયું ને હાયડો માથે ટોપો ને પહેરાવીએ. હાયડો પેરાવીને દર્શન છોકરાને મામા હોય પ્રદક્ષિણા કરવા લઈ જાય શ્રીફળ હાથમાં. મામા લઈ જાય માં બા તમારા દાંત બાકી એમ છે. આ જામફળ ખાવ શું ખાવ છું? હા, જામફળ તો બા 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 કેટલી ઉંમર હશે તમારી? તમારી ઉંમર કયો કાલે અને બા તમારી 68 તમારી બહુ ઉંમર કેટલી છે? 79. તોય બધા તમારી તંદુરસ્તી અને આ દાંત એવા ને એવા. અમારા રાત નથી અમારા લીધેલા દાંત આ બાને દાંત છે મારા તો બાળા છે આ તો કહીને તો જ ખાઈ હગે ને. મજબૂત દાંત હો. અમે ન ખાઈ બા અત્યારે તો દાંત તો 10 વર્ષના ને 15 વર્ષના કે 20 વર્ષના ગમે ને બિચારાને હળી જાય હે ને. તમારે ખાવાના એવા થઈ ગયા ખોટા હે? ખાવાના ખોટા થઈ ગયા ને હા ખાવાના ખોટા થઈ ગયા એ વાત સાચી. બા આપણે હોળીથી પ્રગટાવતા અત્યારે તો ઠીક છે કે હાલો વનસ્પતિના લાકડા ને એવું બધું. હોળી કોઈ ત્યારે ગાયના છાણને જ કેમ પ્રગટાવતા? છાણના અડાયાને હોળી પ્રગટાવતા જીવાત નો થાય જીવાત ન થાય અને એની રાખો એ માટલામાં ભરીને અંદર લસણ ભરીને રાખી દઈએ 12 મહિના લસણ ખોટું ન થાય અને એને રાખીને પછી ઈ રાખથી વાસણ ઉઠકે કાંસાના વાસણ ઉઠકે ત્રાંબાના વાસણ ઉઠકે એનાથી ને બધું આ બધા અને ઈ કામ કરે. કરીને આપણે અહીં પછી આમાં નાખી દઈએ ખાતરમાં નાખી અને ઘરમાં ગાયના છાણથી ને લીપે બધું આંગણા ને ફરિયા ને બધું ઝાડમાં ખાતર કરીને નાખે એનું એક કીર્તન આલું ને બોલે યાર બધા આપણે આ હોળીની જે ઉપર ઉઠે અગ્નિની જે દિવાળ એનાથી ને જે હવા એની જાય ને એનાથી ને ઉપર જીવાણુ બધા મરી જાય હવા શુદ્ધ થાય ચોખ્ખી થાય અને જેટલી જગ્યાએ હવા ફેલાય એટલી જગ્યાએ ઝાડવાને ને બધાને માણસોને ને બધાને મચ્છર માખી ન થાય એ બધું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ શુદ્ધ જાય થાય. પર્યાવરણને ઘણું એ પર્યાવરણ માટે એટલે ઉતાસણી આવે છે. ઉતાસણી સારી પણ હવે બા ગાયના છાણનું ઓછું કારણ ને કે હવે તો શિયાળો આવી ગયા એટલે લાકડાને શિયાળો જાય ને હોળી પ્રગટાવી દે. અને આ સંક્રાંત શિયાળો જાય ને સુકામ- એટલે સુકામ આવે છે માખી ને મચ્છર ને એવા બધા જીવાણુ બધા શિયાળામાં થયા હોય ઠંડીના તો ઉનાળામાં જે વરાળ જાય એના હિસાબે એટલે જીવાણુ બધા મરી જાય અને વાતાવરણ એકદમ ચોખ્ખું ને શુદ્ધ થઈ જાય શુદ્ધ વાતાવરણ થઈ જાય. બા શું કહેતા તમે? સંક્રાંત સંક્રાંત શા માટે આવે છે આ તલ શું કામ તમે ખાવ છો આપણી શિયાળો હોય ને
એટલે ચામડી ઓલી થઈ ગઈ હોય ને હમ. એ આપણે તલના લાડવા છે સૂકી ચામડી થઈ ગઈ હોય ને એ ખાઈને એટલે ઓઇલિંગ મળે ને. એટલે ઓઇલિંગ મળે. અને આ જે તમે ઉતાસી ધાણી દારિયા શું ખાવાનું મહત્વ છે કે આપણે 4 મહિના ઘી ને અડદિયા ને બધું ખાતું હોય ને એટલે આપણે છે ને પિત્ત ન થાય. તમે અચ્છા, દારિયા હા, ખાવ, મમરા ખાવ, ધાણી ખાવ ને ધાણી હારા ધાણી હારી ધાણી એટલે જ ખાવાનું. ડોક્ટર પાસે ઓછું જવું પડે ને બા? હા ધાણી ખાવ તો ડોક્ટર પાસે ઓછું જવું પડે. અને લાડવાનું શું તમે કહેતા હતા હમણાં? આ ક્યાં? તલના લાડુનું વાત? તલના લાડવા ખાય ને ચામડી કે આખો શિયાળો તમે તલ ખાવ એટલે તમારા શરીરમાં જે ઓઇલિંગ જોતું હોય ને એને હિસાબે મળી જાય. તેલ મળે, અચ્છા. ઓઇલ મળે. અને શરીરના હાડકા છે ને આ મજબૂત બધા રહે. તહેવારો આ મહત્વ અને ઈ છે બધું બધાને આપણા શરીરનું. કારણ કે હાડકામાં ઓઇલિંગ થાય જેમ આપણે આગળિયામાં ઓઇલિંગ કરી તો આ કચડ કચડ ન બોલે. આપણે તલના લાડવા છે, માંડવી છે, એ બધું ખાય એટલે શરીરમાં છે ને ઓઇલિંગ થાય. કચર કચર રાયલા જો અમારા બેન એટલે એ છે ને હાથ પગ હારા રહીએ અને એ ખાવાથી નહીં. અને તમારા શરીરમાં ઓઇલિંગ આ મળે. મહત્વ બધું એનું જ અત્યારે છે. બધા ક્રીમ લગાડે તો એ ક્રીમ લગાડવાની જરૂર નથી પડતી. કોઈ જોયું નતું કારણ કે એ ખાય એટલે કેવું હોય બા? કેવું કેવું દૂધ, હતું, દહીં, કેવું માખણ, ઘી હતું. ખાય એટલે તમારા નાવાનું શરીરની હાબુ કેવો હતો એ નહોતો ઓરિજિનલ જોયો. ક્રીમ તો નાતા શેનથી બા? કપડાં ધોવાનો સાબુ એ કપડા ધોવાના સાબુ. એના પેલા શું હતું? આમ સાબુ જ નતો ત્યારે શું? માટીથી. પેલા મારા માટીથી નાતા કાપ, અમે નતા નદીનો કાપ હોય ને હા. કાપ લઈ આવીને પલારી દઈએ એમાં એનેથી માથું ધોતા એટલે માથામાં ખોડો ન થાય અને વાળ લાંબા થાય, હવે તો માથાને ઠંડક મળે, સફેદ નો થાય. સફેદ ન કાળા થાય. માટીથી તો એટલા કેટલી માટે. મગજને ઠંડક થાય. અચ્છા. અને મગજ આ ધોરા થઈ ગયા ને વાળ. સફેદ માટી આવે એનાથી કપડાં ધોતા, કપડાં બોરીને ખારો દરિયાને ખારો લઈ આવતા, ખારેથી કપડાં ધોતા. એ બધી બાઈઓ પેલા બહુ દુઃખ વેઠા છે બેન. હા, એ દુઃખ છાણા વેઠા પણ એ દુઃખમાં સુખ હતું. તો એમાં એમાં મજા આવતી. મજા એમાં હતી. જીવવાની મજા આવતી. અત્યારે જીવવાની મજા નથી અત્યારે આવતી. જીવવાની મજા નથી આવતી. તેથી જીવવાની મજા આવતી હતી. માણસને એકાબીજા પ્રત્યે પ્રેમ હતો. અથાણું ખાઈ લેતા ને હાંજ જૂના પડે તો અથાણું થાકતા રોટલા. નહીં. હા અને અટાણે તો હાવ બેઠા બેઠા થાકી ગયા. હાંજ પડે. એકાબીજા પ્રત્યે માણસને લાગણી ભાવ. લાગણી બહુ જ રોટલો ને હતી છાશ અને ખાઈ લાગણી લેતા. હતી ને એટલે જ માણસ સુખી હતું. અત્યારે લાગણી ઉડી ગઈ. ભૌતિક સુખ ખૂબ મળ્યું છે પણ આંતરિક સુખ કોઈને નથી. નથી. એનું શું કારણ બા? એનું આ મનભેદ. એવો છે સમય. મનભેદ અને છે ને એક તો સંયુક્ત કુટુંબ રહેતું ને એમાં મજા આવતી. અત્યારે સંયુક્ત કુટુંબ નથી, બહુ નાના થઈ ગયા. હવે તમે તમારા મા બાપથી તમે આવતા હોય નોખા થઈ જાઓ એટલે તમારું ઘર ને મારું ઘર થઈ કોઈને ગમે ગયું. છે? ઓલું આપણું ઘર થતું પેલા, હવે આપા મારું ને તારું થઈ ગયું. પેલા બધા સંપીન સંયુક્ત કુટુંબ મોટા કુટુંબમાં રહેતા. 25 માણસ ભેગા જમવાનું ખાતા. ભાવતું. ભાવતું. કેવા અને આવડા ઠાર ભરીને શાક કરી એટલી ખીચડીયું કરતા, તો. રોટલા ખાતા તો અને મજા આવતી. હવે તમારો છોકરો પરણીને બહુ આવતા આવે તરત નોકરી થઈ જાય એટલે એને તમારા ઘરની લાગણી કોઈ જાતને રહે જ નહીં. ભેગા રહેતા હોય ને અન્ન ભેગું એનું મન મન ભેગું ભેગું. હોય. એ ગઈઢાની એ કહેવત બરાબર ખોટી છે, નથી. ખોટી નથી. અને એ હતી ને એટલે જ બધાની લાગણી હતી. હવે નોખા થઈ ગયા પછી એ તમારા સાસુ ગયા હોય તો કોક આવે તેમ કે બે દેખમ ને મારા સાસુ વહી જશે ને પછી આપણે પ્રોગ્રામ ગોઠવશું. પછી પ્રોગ્રામ ગોઠવશું, અત્યારે નથી ગોઠવવો કારણ કે અત્યારે મારા સાસુ છે તો એ મજા ન આવે. આમ ખુલ્લા દિલથી રહી ન ટૂંકમાં ગામડાનું જે જીવન હતું એ સાચું જીવન હતું. અને એકબીજાની મર્યાદા, એકબીજાનું માન માન. મર્યાદા ક્યાં અત્યારે મોટાની તો કાંઈ ઓલી જ નથી. આગળ મોટાને સામે બોલતા ને તમે બે બેન કદાચ તમને ખબર હોય ને તમે એને ખોટું કહી દો તો એને એમ ન થાય તો આમ એમ બોલી લે. અત્યારે તમને સાચું કીધું હોય તોય તમારે સામે બોલવા માંડે, એ દિવસે બોલતા નહીં કોઈ. અને મોટાને સામે માન તમે રાખતા. બોલવાનું કોઈ પ્રશ્ન માન નથી. રાખતા એમ વડીલનું માન વડીલો. રાખતા. એટલું મોટાનું માન માન હતું. મર્યાદા અત્યારે વહી ગઈ મોટાનું ને માન હવે નથી દુનિયામાં. અને ગામમાં જથ્થામાં બધા રહેતા એના ગામનું નામ, ઘરનું નામ મોટું ઘર. કે આના ઘરમાં આટલા બાણા રહે પાણી છે. ભરતા તોય કોઈ દી અહકો નહોતો આવ્યો. એ હું જ કુવેથી શીશી. જાતા કુવેત પાણી. રમાબેન એક બેડે એક ઈંડોણી 100 બેડા પાણી ભરતી હો બેડા આખો હા. દિવસ ને. આખા દિવસમાં. ઓ તો તમારું કુટુંબ મોટું હશે હે ને? કુટુંબ તો કાંઈ મોટું નહોતું. અમે બે મારા સાસુ સસરા અમે 2 જણા અમારા નણંદુ આવતા પણ એ બાજુમાં હતું કાંઈ કામવાળા તો મળતા નહીં. કોઈ દી એટલે હતા જ નહીં કામવાળા. માથે ઈંડોણી લઈ એમની અને કામવાળા નામે કોઈ ન માથે લેતું. બેડું હોય ને કાંખમાં ગાગર હોય એ રીતે 100 બેડા પાણી ભરતા. કાંટો હોય, ટાંકો હોય, ભરવું હોય તો એનેથી પાણીથી ભરતા. ભરતા. નદીએ લુગડા ધોવા જાય માથે એ ભારો બાંધી હા, અમે 2-3 રોટલા ને મરચું લઈ જાય. કેવી મજા આવે મૂળો લઈને. મૂળાનું અથાણું બેન. આ મૂળા તો વાડીમાંથી જાણીતાની વાડીઓ હોય. ધોઈને ધોઈને અને ખાવા માંડે. ખાતા જ લુગડા ધોતા જાય, ગાજરના વસરકા ભરતા જાય. ગાજર કેવા મીઠા લાગે. તો અને વિટામિન બધા સાચા હતા ને? અને ગાજર ગાજરમાં. કરીને ગાજર કરી લસણિયા ગાજર. બહુ મજા આવે. એ કેવી રીતે બનાવ બા? હે? લસણિયા ગાજર ગાજર છે ને એને લસણ ચટણી કરી ચીરું કરી નાખી
પછી એને મીઠું ને હળદર દઈ જરાક વાર રાખી દે, થોડીક વાર થાય ને પછી એને બહારથી કાઢી નાખી, જરાક સૂકવી નાખી, આમ જરાક એકદમ કોરા થઈ જાય ને પછી લસણ ચટણી ખાંડી અને લસણ ચટણી એના ઉપર ચડાવી દઈ, તેલ નાખી દે. ઘણા તેલ ગરમ મૂકીને પછી લસણ નાખીને ચટણી કરીને પછી એમાં નાખી. પણ અમે તો સાદી ચટણી જ નાખતા, કોઈ દી તેલવાળી કરીને ન નાખતા. પછી કેવું સરસ લાગે તમને એ રોટલો ને ગાજર ને છાશ, બસ છાશ, લીંબુ વાળા મરચા એ જ ખાઈ મજા કરી. હા, મેથીયા મરચા. કેરીનો અથાણા કેવા કરતા, આટલા જિલ્લા ભરી ભરી 22-20 કિલો અથાણા કરતા, પણ તોય છેલ્લે તો અથાણું હોય નહીં કોઈ. અને કોઈ બી આવે તેમ કે તમારી અથાણું દો ને, આપણે વાટકો ટૂંકા નહોતા. હા, ગમે ઈ માગે તો બધાને આપતા. અને અળી મળીને રહેતા. આવે ને પાણીની મોટર વાળા આવ્યા હોય તો એ બધા મોટરો લેવા આવ્યા તો બિચારાને ગાડા છોડ્યા હોય. પછી હવે ઈ રોટલા તો લઈ આવ્યા ઘરેથી બાદ, બા અથાણું દે ને તો અથાણું ખબર અને અથાણાનો વાટકો ભરી દઈ, બિચારા ખાઈ લે. આપણે શાક વધ્યું તો શાક દઈ દે, નકર કાંઈ નહીં. અથાણાનો વાટકો દઈ દે, છાશ ને અથાણું રોટલો ને ખાઈ લે બિચારા. પછી એના ઢોરાના ઓલા પોદરા થાય ને બધા પોદરા ઉપાડી એને છાણા થાપી, એના છાણા થાપીને રાખતા. હળદર ઘરે દળતા, ધાણા જીરું ઘરે દળતા, રાઈના કુરિયા હાથે બનાવતા. મેં ખૂબ બનાવ્યા છો. મેં તુવેર પેલા મેથીના કુરિયા ખાતા. તુવેર રહી ને સુકાઈ જાય ને એને ભેડી ભરી નાખીએ, ચણા ભેડીને એની દાળ કરી, ઉકળી જાય, મગ ભેડી મગની દાળ કરતા, કંટલાથી બધું ભવડતા હશે. અને મગનો પછી ઓલો કોરબો નીકળે ને એ પલાળીને અંદર એના ભજીયા હા વાટીદારના ભજીયા કેવા ભાવે. પણ અમે તેવું ઘણું લીલું મરચું ને આદુ નાખી. તો બધું ત્યાંથી જ હું લઈ આવતા. તુવેર રહી ને અમે 2.5 રૂપિયા કિલો પટેલ ત્યાંથી. પણ પેલા મળતી સસ્તી હાવ. શું ભાવ હતો બા? શું ભાવ હતો? દાળ કરી હે ભાવ શું હતો ત્યારે? 1 રૂપિયો. ગામડામાં તો હોય. અમે 3 રૂપિયાનો કિલો અમે ઘી ખાધું છે ચોખ્ખું. 3 રૂપિયાનો કિલો. હા, મારી મોટી બેબી આવી ને એને 50-52 વર્ષ થયા તો અમે 3 રૂપિયાનો કિલો ઘી લઈ આવતા, 11 કિલો ઘી ઘણું કરી હવે ખાધું. અને પછી શીરો બધાય ખાય, બનાવે શીરો ખાય, કાટલું ખાય. તો બા મહેમાન આવે ત્યારે શું બનાવતા? મહેમાન આવે ત્યારે શું બનાવતા? મહેમાન આવે ને તો ખીચડી કરી, પછી ઓલું ચૂરમું કરે, રોટલા કરે, છાશ ને દહીં ને ઘી ને ચૂરમામાં ઘી નાખી દે ગરમ કરીને, એવું બધું ખાવાનું હતું. મરચા હોય તળેલા ને ઓલા આને કોઠેવડાની કાચરી હોય ને એવું બધું ખાવાનું હોય. ઓલા ચોખાના ને મગના પાપડ કર્યા હોય તો એ શેકીને ખાય ને એવું બધું તેથી ખાવાનું હતું. પણ તોય માણા રાજીના રેડ થઈ જતા ખાય તો. અને કઈ કરીશ મહેમાન રોકાતા કેટલા દિવસ? કોઈ તો એ તો 8-8 દી રોકાતા મહેમાન. હા, હાજે મજાના ફરિયામાં ખાટલા ઢારી દઈ, ગોદડા પાથરી દઈ, અરે વાહ, દઈ દઈ અને એ તમારે બેઠા હોય ને ચા પાણી થતા હોય મજાના. તો બા ફળિયામાં તો પંખા ને લાઈટું નહીં હોય? કાંઈ નહીં, ઘરમાં પંખા નહોતા, લાઈટું નહીં હોય ને? ફાનસ હમા કરીને, ફાનસ ધોઈને સાફ કરીને, ફાનસ પેટાવીને એની વાટું કાપીને એ બધું કરતા. તો એ મચ્છર નહોતા હો. હવે હતા નહીં, હતા તો એ કઈડે તો કઈડતા, રોગ ન થતા. હા, હતા નહીં મચ્છર. કારણ કે આ ચૂલાનું બળતણ થાય એમાં ધુવાણા થતા એને તો બધા મચ્છર વયા જતા, એમાં હતું જ નહીં કંઈ. અને બહુ એવું થાય ને તો શિયાળો બહુ હોય ને તો લીમડાના પાંદડા હોય, લીમડાના ધુવાણા કરી ફરિયામાં ને એ તારે કોઈ બધે ફેરવી દઈ એટલે એ વયું જતું મચ્છર બધા, ક્યાંય મચ્છર આવતા જ નહીં કાંઈ. બા તમે બાર ગામ જવું હોય તો ત્યારે વાહન તો હતા નહીં, તો તમે હાલીને જતા કે ગાડામાં જતા? અમુક જગ્યાએ હાલીને જતા, અમુક જગ્યાએ ગાડામાં જતા. કઈ ઘોડાગાડી હતી, અરે વાહ. ઘોડાગાડીમાં જતા. પછી મજા કેવી આવે, પાછળ બધા બૈરો બેઠા હોય, આગળની ઘોડાગાડીમાં જેન્ટ્સ બેઠા હોય, તમારે હાલે જાય મજા કરતા ઘોડાગાડીમાં કેવી મજા આવે. અને તમે બા બસમાં બેઠા હતા કે બેઠા એના કેટલા વર્ષ થયા છે? આમ પહેલા વહેલા બસમાં બેઠા તો તમને કેવું લાગ્યું હતું? તો એ તો ટ્રેન ગાડીમાં અમે તો બહુ નાનેથી બેઠા હતા ગાડીમાં, ટ્રેનમાં તો. કારણ કે અમે 4-5 વર્ષ નહોતા ને ત્યારથી બસમાં બેસતા ને ટ્રેનમાં બેસતા. નાગપુરથી ટ્રેનમાં આવતા અહીંયા આગળ અમદાવાદ, એમાં ટ્રેનમાં બધા ખાવાનું ઘરેથી ભાતા બાંધી આવતા, થેપલા ને શાક ને અથાણા ને આવડા પિત્તળના લોટા હોય વેચવાળા, એમાં પાણી ભરતા. ત્યાં બોટલો કાંઈ નહોતી, એમાં ભરી આવતા. એને શું કહેવાય પેચવાળા? કુંજા. કુંજામાં એ કુંજા પછી વળી એનાથી પછી થયું તો વળી માટીના કુંજા આવતા, એ માટીના કુંજામાં પાણી ભરીને લઈ આવતા. એને સુરાઈ કહે માટીની, એમાં પાણી ભરી અને લઈ લેતા. પછી સિંદરીથી એમાં ડોકે બાંધી દઈ એટલે ઉપાડવાનું મજા આવે. ઉપાડી બધા છોકરાને એના ઉપર ગલાસ ઢાંકી દઈ અને પછી એમાં પાણી પીએ બધા, એટલે મજા આવે. રસ્તામાં તો થેપલા હોય ને રોટલી હોય ને અથાણા હોય ને
મમરા હોય ને તેખા ગાંઠિયા ને એવું બધું ખાતું. આવું કાંઈ સેન્ડવિચ બેન્ડવિચ કાંઈ કદી મળતી નહીં કાંઈ. જોઈતી બાઈ નામે નહીં સાંભળ્યું ને બા. તો ના રે ના, તેથી તો માંથી આવતા તે બધું જે ઘરમાં હોય એ જ ખાવાનું મળતું, કાંઈ રસ્તામાં ક્યાંય મળતું નહીં કાંઈ કોઈ વસ્તુ ખાવાની. બહુ તો એક મમરા મળે કે સેવ ગાંઠિયા મળતા, બીજું કાંઈ મળતું નહીં ખાવાનું. ચટણી બટણી કાંઈ ન હોય કાંઈ. ઘરેથી લસણ ચટણી ખાંડી લીધી હોય, એ મરચાં હોય અને લીંબુવાળા મરચાં અથાણું, ગોળ કેરીનું અથાણું હોય, ગુંદાનું અથાણું હોય, એ અથાણું ખાતા ને બધા આવી આવતા. 3 દિવસ પહોંચતા અમે નાગપુરથી અહીંયા આગળ અમદાવાદ આવતા હતા ટ્રેનમાં દિવસ સુધી. ટ્રેનમાં હા, ટ્રેનમાં. પછી અહીંયા આગળ અમદાવાદ હોય, અમદાવાદથી પછી વિરમગામ આવી, વિરમગામથી બદલી તો પછી વળી અહીંયા આગળ રાજકોટ આવી. એવી રીતે બદલતા. પણ મજા આવતી એમાં. ગાડી પર ચડો તો આવી જાય. મારે રણુજા જાવ, રણુજા છે ને કાલાવડ રણુજા, આ ઈ મંદિરે રામાપીરનો અભિષેક છે મોટો, 21 નદીનું પાણી ભેગું કરે. કાંઈ નથી કોઈ નહીં. અમે તો પાડોશી હતા તો આ 5 પાડોશી વારા પરથી રાંધી ખાતા અને હાઈરે ઠામ ટકાન હાઈરે અને રહેતા. એકને સંકટ પડે તો 10 બીજા જણા 10 જણા આવીને ઊભા રહેતા. અને હક ક્યાં કેવો ઊભા હતો? રહ્યા? હક કેવો હતો હતો? બધે. અને વચન તો બધાય નાખા હોય, આગા હોય. પાડોશી જ કહેવતમાં શું છે, પહેલા હગા પાડોશ. અને હાજુ માંદું હોય તો આખી રાત પાડોશી જાગતા આવતા. અને અત્યારે કોઈ આવે? એકબીજાને હમ થતો બધો. અત્યારે કોઈ આવે છે? અત્યારે કોઈ આવે નથી પૂછતું. પહેલાના માણસો કાંઈ વસ્તુ હંગરતા નહીં નહીં, હા. અને બનાવ્યું હોય ને અને તોય એક પાંચ જણા કોઈ દહીં ગરીબ ખાય. ઘરનું હોય, કોઈ વાર પર હોય, છોકરા બિચારા એમને રહેતા હોય તો એકબીજા સાક્ષી કાઢે. દેતા. હોય ન હોય તો ઈ આચા પાડોશી માંદા પૂરું હોય કરી તો દેતા. તરત આપણી ઘરેથી રાબ કરી, શીરો કરી, આમાં માણસોને દેવા જાય. દેવા. અત્યારે બે કોઈ- અત્યારે અત્યારે તો જોવે નહીં આમ. હવે એ બધું પેલા ભાવ હતો, સંસ્થા એ એટલી હતી એટલે અત્યારના જમાનાની અને પરિસ્થિતિ મન મોટા વાત હતા, પણ મન મોટા સંસ્થા એ હતા. એટલી હતી. આપણે પાંચ ઘરમાં શીરો દસ કરી દીધો વાપરવાનું તો પણ વખું નતું લાગતું. ઈ કોઈને વહમું ઈ નથી લાગતું. વખતમાં અત્યારે છે ને 25 બધા રૂપિયાનું ગોળનું માટલું આવતું. આવતું, હા. 25 રૂપિયાનું અત્યારે માટલું આવે છે? અને 25 રૂપિયાના મણ ઘઉં. અમે તો બાજરો જ ખાતા. અને સાચા દૂધ, ઘી. ઘી. અમે ઘી તો છોકરાઓને કેવા. તમે એમ કહી તમે સાચી છાશ બી નથી પીતા. ભેંસુનું અત્યારે અત્યારે આ સાચી ખાસી છાશ બિચારા. નથી આવતી. દૂધથી અમારા છોકરાઓ આપણે સાચા ઘી દૂધ ખાતા હશે પણ આપણા છોકરાઓ સાચી છાશ આપણે નથી જળતી જ પીતા. નથી આપણે સાચી એ બધી બનાવટી છાશ. ભેંસું દૂધથી ને તો 100 લીટર દૂધ થાય કે 50 લીટર દૂધ થાય. 1 રૂપિયો ને 80 પૈસાનું લીટર દૂધ હતું. અત્યારે 52 રૂપિયા ભાવ છે દૂધનો. 52 રૂપિયા દેતા સાઠ. પણ અસલી ક્યાં? ભેંસ દોયેલી ન હા, દોય. અસલી ક્યાં? અને વાહી બે દૂધવાળા આવે ને દૂધ ભરવા, ભેંસની પાછળ બેહીને આપણે દોરાવે એટલે શું કે ચોખ્ખું દૂધ આવે. અને અમુક પાણી નાખી દે ને એટલે ઓલા વિશ્વાસે ન કરતા. અને અમને તેમ કે તમે દોઈ અને બોઘેણા ભરી રાખજો, એટલે અમે દોઈને બોઘેણા ભરી રાખીએ. લ્યો 1 રૂપિયા ને 80 પૈસા એટલે શું કાંઈ ન કહેવાય. અત્યારે ક્યાં? આ તો વેપારી હતા જ બધાય. તો દુકાન હતી એટલે અમારે દુકાન ને વેપાર એ હોય. બાકી અમે કોઈ દિવાળીમાં આમ ફરવા હરવા જાય એ લોકો કહે ને એટલે અમે ફરવા હરવા જઈએ, કામ ખાઈ પી, કરેલું મજા નહીં. કરી, આનંદ કરી બધા એ. પણ પછી તો અમારે ઘરે જ રહેવાનું હોય, ઘરે જ બધું કામ. ટૂંકમાં માણસ પ્રત્યેનો ભાવ સાચો. ભાવ સાચો. હા, ભાવ. હળી મળીને રહેતા. હમોડિયા નથી ભરતું. અત્યારે હમોડિયા હમોડિયા નથી નથી ભરતું. પડે છે? અને તે અને પાડોશી જો એવી વાર રીતે પરબ છે. હોય ને એટલે બધાય સ્પેશિયલ એક જ વાહન બાંધીને મેળા બધાય, કરવા હા. જાય, બધે હા, હવે જાય. અત્યારે સંક્રાંત જાય હોય ને ખીચડો કર્યો હોય ને તો બધી વહુ નવી સાડીઓ પહેરી, અસલ દાગીના પહેરી ને ઘરે ઘરે ગાયું ને અમે ઘૂઘરી દેવા જાય. અને બધાયની ઘરે લાડવો ખીહેર નથી, લાડવો ખીહેર, ઘૂઘરી જેટલી ગાય હોય ને અને શેરીની બધી બધાયની રાહ જોવાની. હા. બધા એકબીજાને જાય. હોય તો એકબીજાને રાહ જોવાની. અને દિવાળી ઉપર એમ અમે બધી વહુ ભેગી થાય શેરીની અને બધાયની ઘરે જય શ્રી કૃષ્ણ કરવા પગે લાગવા જાય. અને એ લોકો અમને લક્ષ્મીની જેમ ગણે અને રીસર પૈસા આપે. હા, બરોબર. એ એમ જ કે અમારા ઘર લક્ષ્મીજી આવ્યા છે, કે બહુ આવે એટલે લક્ષ્મીજી આવ્યા. હા, બરોબર. હા, બહુ પેલા આગળ તો ઈ જ હતું ને, અત્યારે બહુ દાન. પેલા છે ને જો કોઈની વહુ કોઈનું માનતું નહીં. અને હવે તો પાડોશી આવીને સડાવી જાય ને તરત ઓલીનું સાવી ના ટાઈટ ઓલી તો મર્યાદા હતી. મર્યાદા. આપણે અત્યારે કાંઈ મર્યાદા નથી. સમજુ માણસ સમજે તો એમ સમજે પાડોશી કેટલા દી છે ને આપણે મા બાપ આપણા સાસુ સસરા કેટલા દી છે. હા. આપણે અંતે તેના હાથમાં જ રહેવાનું છે ને એની ઈ વાત સાચી. પણ પાડોશી તો આપણને ખાલી જરાક ચાવી ચડાવી ચાવી દે. ચડાવી એ સમજતા હોય એને સમજે બધું. એના કામનું છે. નો સમજે પેલા તો લાપસી બનાવતા ને બા પેલા મહેમાન ગતિ કેવી કરતા એની જરાક વાત કરો ને. મહેમાન ગતિ એવી હતી કે ચૂરમાના લાડવા, રવાનો શીરો, ભજીયા, લાપસી, દાળ ભાત, શાક. ભજીયા હતા બા? હા, ભજીયા તો હતા જ ને. ભજીયા તો પહેલેથી જ હતા. ભજીયા નહોતા એવું નહોતું. ભજીયા તો પહેલેથી જ હતા. હવે થઈ ગયા ઢોકળા, નાન તે ને હવે પેલા તો ભજીયા જ હતા. અને રવાનો ઘી શીરો, ગરમ ભજીયા, કરી લાપસી તો આમ ઘી ગારે રેડતા, રેડે, ગારે ગારે. ઘી રેડતા. ચમચીયું નથી. ચમચીયું નહોતી.
એવું બધું હોય. તાસળી. ખાંડ હોય તાસળી હા તાસળી ને એમને દરેલી ખાંડ હોય ને પછી ઘી રેડે આમ તહ તહ તું ચૂરમું ચૂરમું એવું હાથમાં કરતા ટીપા પડે એવી રીતથી ચૂરમું મહેમાન ગતિ બધાય કરતા હવે ત્યારે મહેમાન ગતિ એવી હતી અત્યારે મહેમાન ગતિ એમ ને કે બધાય એક દેવડા. દિવસ રોકાણા, જાંબુ લઈ હજી આવેલો રોકાવ, રસમલાઈ લઈ હજી આવેલા રોકાવ હજી રોકાવ જવા જ નાળથી નહોતી. નાળથી બસ મહેમાનને. સ્ટેન્ડ આખું હોય છતાંય બસ સ્ટેન્ડે તેડવા તેડવા જાય આવે, કેટલા મૂકવા વાગ્યાની બસ છે પાછા અમે બસ એને મૂકવા જાય કેટલું રોકાણ કઈ છતાંય એને ટાઈમ ન હોય એટલે ન રોકાય તોય અમને અફસોસ થતો હજી કે આપણી ઘર મહેમાન અહીંયા વયા ગયા. વયા ગયા. એટલી એટલો મહેમાન- ભાવ હતો એટલો માણસ ભાવ હતો ભાવ હતો મહેમાન. હા વર્તે. અને મહેમાનને આપણે ઘર પ્રત્યે ઓલું નતું પણ હવે ના તો મહેમાને એવા નથી. બહાર જઈને આપણી આપણી વાત કરશે અહીંયા બેન બધાને ટાઈમ હતો અત્યારે છે ને ટાઈમ ટાઈમ કોઈને નથી નથી કોઈ. ભાઈ એનું શું કારણ આટલી બધી સુવિધા થઈ ગઈ છતાં ટાઈમ કેમ નથી કોઈ આગળ એમાં એવું છે બેટા અત્યારે ઝડપી જમાનો આવી ગયો બધું બધું ઝડપથી જોઈશે, બધું જોઈશે. ઝડપથી પતાવવું. અને ત્યારે છે ને મહેમાન આવે ને તો 2 દિવસ વાડીએ ન જાય તો ચાલે અત્યારે નથી હાલતું. અત્યારે નથી ચાલતું અત્યારે તો કામે જવું જ પડે ત્યારે આવા કોઈ ભાગ્યમાં દેતાય નહીં કામ કરવા ભાગમાં નહોતા આપતા બધા ખેતી જ કરતા. ખેતી મહેનતથી જ કરતા મહેનતથી કરતા બધું. કે આપણે એકની વાડીએ ન જાય તો હાલે આ અત્યારે હાલે એમ નથી વાડીએ આપણે ન જો જાય. ખેતી આપણે કરી માંડવી આપણે નીંદી માંડવી આપણે ઉપાડી હલરમાં આપણે કાઢી કેમ કે ત્યારે છે ને પૈસો બહુ નહોતો એટલે દાળીઓ કેમ આપણે નાખવું અને અત્યારે તો જો પૈસા છે એટલે ફટ દાળિયા નાખી. દાળિયા નાખી દઈએ ભાડે દઈ દઈએ હલરમાં કાઢી લઈએ માંડવી ત્યારે તો ખબર છે ને આમ ખપારીયાથી ખંખેરતા હાથે હાથે ખપારીએ આમ ગંજી હોય ને ગંજી એ ગંજી ખખેરે એક જણો એક ગંજી ખંખેર નાખે અને ભરાવી પાથરા નાખી આમ ગાડામાં ઘી એવડો મોટો આમ કરીને આમ પાથરો નાખી તો જાય એની ઉપર વળી હેઠો નીચે પાછો પડે પાથરો માંડવીનો પછી વળી આપણે કેવું પડે ભાઈ તમે જરાક નાખી દો ને આલ્યો ને આ પાથરો ઉપર કેમ કે જાય નહીં બહુ ઉપર ભર મોટો એટલું મોટું ઊંચો ખડકતા ગાડામાં માંડવી લેવાની હોય હા તો બધા આલા પટેલ હોય ને એ લોકો કાગળ માંડવી લઈ અને વખારું ભરી રાખીએ અને પછી અમે વેચીએ અમે વેપારી છે બધા વેપારી જતા બધા હવે બોલો એ અત્યારે જો વાહન એટલા થઈ ગયા મોબાઈલ થઈ ગયા હવને મોબાઈલમાં રહેવું છે કાંઈ કોઈ તો કે મોબાઈલ કાંઈ કોઈ તો કે મોબાઈલ કાંઈ કોઈ તો કે લાવો ગાડી તો જાય વાં જવું હોય તો કે લાવો ગાડી તો જાય હાલ કોઈને જવું નથી માણસમાં ત્યારે માન્યતા હતી કે હાલીને વયા જતા હાલીને આવતા હાલીને બધું કરતા અત્યારે મર્યાદા હતી મર્યાદા. મર્યાદા સુવિધા ત્યારે નહોતી હું વાહનની બધું. સુવિધા નહોતી એટલે ત્યારે ક્યાં હાલી વાહનની જેટલી સુવિધા જેટલી સગવડતા અને સુવિધા વધી છે ને એટલા માણસ હેરાન થાય છે. એટલા જ હેરાન. અને હજી આગળનો જમાનામાં વધારે હેરાન થાય છે કેમ કે હવે અત્યારે એમ કે રસોઈ કરવી છે ના તો ગેસ છે કુકર છે ફૂલ તમારી બધી સગવડ છે તેથી કાંઈ નહોતું કાંઈ નહોતું. છતાંય વહેલા નવરાત થતા હતા અને બધાને ચૂલે રસોઈ કરતા ચૂલે થઈ રાંધતા. જાય. હવે બધું છે પાટિયામાં તો રાંધતા. નથી કોઈને એમ કે આજે અમારે રસોઈ કરવી અને છે. હવેનો જમાનો તો કશું એમ હાવ થાય કે અગાઉ તૈયાર મોબાઈલ જોયા જ કરે હવે ટાઈમ કેમ નથી બા આટલી બધી સુવિધા તોય એ બધા અત્યારે મોબાઈલ આવી ગયા છે ને મોબાઈલ જ એમાં જોવો આમ છે મોબાઈલ બધાને કર્યા મોબાઈલ જ આમ રાખે. આમ જ કરું છું બસ બીજી વાત નહીં અને પૈસા હોય તો આમ આમ કરે હાલો ક્યાં ઓલું છે અહીંયા હાલો આમ આમ કરે ઈ વાત કરે મોબાઈલ ત્યાં જોવે અહીંયા મોબાઈલ આવડા ઢીંગ લાવ નહીં મોબાઈલ તરત હું માંગર્યું પહેલા હવે આયા તો કાંઈ આવડતું નથી હા બરાબર તો ખબર જ નથી પડતી કે શું મોબાઈલ શું કાંઈ કાંઈ વસ્તુ હોય તો અહીંયા જઈને જોવા હતી જતી. હવે ખબર તો ખોટા જવું પડતું હાઈરે ક્યાં જવા દેતા હતા ડેલીમાં બે જણા હાઈરે ગયા હોય તો એમ કે હાઈરે નહીં કાં ઘરવાળો મોર જાય કાં ઘરવાળી મોર જાય તોય વાહે આવે ઘરવાળો એક સાથે નહીં ચાલવાનું હા એક હારે નહીં હાલે એટલી મર્યાદા સેટી ઉપર નહીં મર્યાદા બેહવાનું જાળવતા ખુરશીમાં હતા નહીં એટલી બેહવાનું કે આપણા સાસુ બેઠે હોય ને બેહવું પડે. ત્યારે આપણે કોઈ એની દિવસ હારે આડું નહીં ઉતરવાનું કે આપણે આ એક સાથે હાલવાનું નહીં કે એક સાથે બેહીને જમવાનું નહીં હા, એ એટલી કાંઈ નહીં. મર્યાદા હતી હવે તો મર્યાદા મર્યાદા ક્યાં છે જ નહીં કાંઈ હા રસોઈમાં પૂછવાનું રસોઈમાં હા, પૂછવાનું કે રસોઈ કે શું બા આપણે બનાવવી? શું રસોઈ બનાવવી છે હા યાર. સાસુને પૂછીને રસોઈ બનાવે સાસુને પૂછીને વડીલ છે ને એને એમ થાય મારી મમ્મી છે મારાથી વડીલ છે મારે પૂછવું પડે કે વાટકી એક કરું કે વધારે કરું મમ્મી તો છે કોઈ વધારે તો આપણે વધારે કરીએ કે ના તો હાલ એને સમજ પડે કે કેટલી વાટકી એક ખીચડી હોવી કે વાટકી એક પાતળવા લોટ કેટલો બાંધવો અને પાડો તો દીકરી થોડી નાની હતી એટલે બધું દીકરી પૂછતી દીકરીઓ પૂછતી કે આ શું કરવું આ શું ન કરવું માન મર્યાદા નથી. દીકરીઓ ઓલું નથી કરવું. ટૂંકમાં ત્યારે માણસો તો સુવિધા નહોતી પણ શાંતિ હતી શાંતિ.
જીવનમાં શાંતિ હતી, સુવિધા. અને અત્યારે કેવું કે ગમે એટલી સુવિધા છે તો તમે શાંતિને ગોતો છો કે શાંતિ ક્યાં છે એને ગોતો છો. જમાનો ઈ ની છે પણ માણસમાં છે ને થોડીક આમ છે ને આવી ગઈ છે કે પેલાના માણસો ઈમાનદારી લાગણી ઈમાનદારી, પ્રેમ એટલો હતો, હવે ભાવ ક્યાં એટલો પ્રેમ? હતો. ભાવ હતો. અને હવે છે ને આ પૈસો વધારે થઈ ગયો અને ભાવ ઓછો થઈ ગયો. પૈસો વધારે થઈ ગયો ભાવ ઓછો થઈ ગયો પણ ઈ એને ખબર નથી કે 5,000 રૂપિયા મૂકો કે 5 શબ્દ બોલો એ 5 શબ્દ કામ આવશે પણ 5,000 રૂપિયા કામ નહીં આવે. ઈ અત્યારના માણસોને એમ છે કે ના પૈસા કામ આવે. પણ ઈ આગળના માણસ એવું ભવિષ્યમાં ભાગતા કે 5 જણા બેઠા છું તો એ 5 જણાની બોલી કામ આવશે. આટલી સુવિધા છે ક્યાં બિચારા જડિયાવાળા મકાન મારીએ સુવાક હોય એકય ઠામ નીચે રહીએ ને સુવાકમાં મૂકી દે. પૂછું નાખીને હવા નાખી. હા આમ પંખાય નહોતા, એસી નહોતા, લાઈટો નહોતી, દીવા હતા, દીવા હતા, દીવા. ગામડા દીવા હતા. કેરોસીનના દીવા હતા, પેલું ફાનસ એમાં કેરોસીન પૂરી આમ ચડાવી વાઈટ એટલે તોય નીંદર કેવી આવી જતી કયો? બહુ સરસ. તો બહુ સરસ. અત્યારે એસીમાં એટલે ઊંઘની ટીકડીઓ ન લેવી પડતી નહીં ને? નહીં કોઈ દી ન લેવી પડે. અત્યારે તો જો પંખા રાખી એસી રાખી તોય નીંદર અને નથી. તોય નીંદર નથી આવતી અને ગોળી લેવી પડે તોય માન નીંદર આવે. ઈ સમય સારો હતો નહીં? એ સમય ટૂંકમાં સારો હતો, જીવન આ સારું ઈ હતું. સમય અને ઈ જીવન શાંતિ અને ઈ છે ને બધું બહુ સારું હતું, વાતાવરણ બધું બહુ સારું. શાંતિ હતી ને બા જીવનમાં. શાંતિ. જીવનમાં બહુ શાંતિ હતી બેન. અત્યારે સુવિધા જાજી છે ને અને અશાંતિ અશાંતિ બહુ વધારે છે. હા શાંતિ વધારે છે. શાંતિ ગોતવા બધા નીકળી પડ્યા છે પણ હજી ક્યાંય મળી નથી. શાંતિ ક્યાંય મળશે ફ્રીજ હશે, પંખા હશે, એસી હશે, રસોડામાં સગવડતા હશે, લોકોની શાંતિથી જીવન હશે. આવડે હવે આપણે તૈયાર લઈએ તો આપણે થાકી ગયા હાલો ને રસોઈ નથી બનાવવી, તૈયાર લઈને ખાઈ લઈએ. પણ તૈયાર લઈ આવીને એમાં મીઠાઈ ન હોય, રાઈતે બનાવીને ખાઈને એમાં વધારે મીઠાઈ હોય છે. ઈ ભગવાન ભોજન બનાવી નાખે છે, પ્રસાદ કરી નાખે છે, પ્રસાદ. એટલે કે છે કે આ બધા રોગ નીકળ્યા. હા પેલા બધા રોગ નીકળ્યા. પેલા ક્યાં કઈ રોગ પેલા હતો? કોઈ નહોતું કે ડાયાબિટીસ? પેલા કઈ નહોતું નહોતું. કઈ કે? ડાયાબિટીસ બહારનું નહોતું, ખાઈએ એટલે બીપી નહોતું, હે બધાને ભૂખ લાગી તો ખાવ. ઓ માં બસ કરા તે ડાયાબિટીસ કેવું કાંઈ બા પેલાના જમાનામાં લગ્ન કેવી રીતે થતા એને જાન શેમાં જાતી, મહેમાન કેમ આવતા, કેટલા દિવસ પહેલાના રોકાતા? જમાનામાં અઠવાડિયું અગાઉ લગ્ન લગ્ન લખતા. લખતા. પછી લગ્ન લઈને જાય જાય. અને પછી આઠવાના લગ્ન હોય ને એટલે દરરોજ સાંજે સાંજી ગાય, ગીત ગાય. પછી આગલે દિવસે માંડવો નાખે, એ માંડવાથી મહેમાન રોકાય. બીજે દિવસે જાન આવે, એ જાનને દિવસે રોકાય મહેમાન. અને ત્રીજે દિવસે પાછા બધા એમ કે હવે રોકાવ, જવું નથી, 3 દિવસની મહેમાની કરતા. મહેમાનની જાનોઈ કરતા. અને બધા વળી આનંદ એટલો કરતા. ગીત કેવા ગાય? કેવા ગાતા બા? કંકુ છાટીને લખજો કંકોતરી, છેડે લખજો મારે કયા ભાઈના નામ, અખંડ સૌભાગ્યાવતી. વીરા તારા દાદા આવ્યા ને માતા આવશે, વીરા તારા મોટા બાનો હરખનો માય, અખંડ સૌભાગ્યાવતી. બહુ સરસ ગીત ગાતા. દીકરાને જાન જાય છે શું કે દીકરા મોર જાજે એવું ગમે. મોર જાજે યુગમણે દેશ, મોર જાજે આતમણે દેશ, વરતા જાજે વેવાયું ને માંડવે ઓરાજ. એ નવલા વેવાય સુતા છો કે જાગો, નવલા વેવાય સુતા છો કે જાગો, અમારા વર રાજે શિવેળિયું ઘેરી માણા રાજ. એ તમારી સીમે સમરો ડરા, આવો તમારી સીમે સમરો ડરાય. સમરાના હોથી વર રાજા આવ્યા માણા રાજ. એવું ગાય. ખજે રે વેમણ વેઢ હોશીલા. હોશીલા કઈ હા, ગાઓ. હરવે હરવે પોખજે
લે વેવણ વે ઢકડી માયગું ઘર ચોરું પહેર્યું છે જમાઈ પોકવાય આવી છે ऐसे એનું લઈ લેશે પાછી સરસે સટકો દીવા વચ્ચે કાઢી મેલશે પસે ચડશે છટકો મને બહુ ગીત આવડે મરચું મારું માથું ગુથાવ જાય ત્યારે આઈ કેવું મરચું જે કપર દોરાજીની ચુંદડી રે મારી ચુંદડીનો રંગ રાતો લાડડી ઓડો ને સાયબ જાડી ચુંદડી રે તમારા દાદાના તેડાય અમે આવી યારે તમારી માતાના ગુણ ગાશું લાડડી ઓઢો ને સાયબ જાડી ચુંદડી બરોબર ને કે મને ઓઢું રે સાયબા ચુંદડી રે મારા દાદાજી દેખે માતાજી દેખે મને ઓઢું રે સાયબા ચુંદડી આ ગીતની અંદર જે તમે ગાયું તો એમાં આખી મર્યાદાની વાત આવી કે કેમ ચૂંદડી ઓઢું એમ મારા દાદાજી જોઈ જાય હા એટલે એ એટલું મર્યાદા હતી ટૂંકમાં એટલે એ ગીતમાં આખો એને મર્યાદાને સમજાવી દીધી આ તમે જે ગીત ગાયું ગીતમાં મર્યાદાનું અને એટલે એમ કહે છે કે હું ચૂંદડી કેમ ઓઢું બધા દેખી જાય એટલી મર્યાદા માન એકાબીજા આદર ભાવ બીજું ગીત કયું ગાતા ગોર ચટપટિયા ગોરને ફરિયા જેવડી ફાંદ ગોર ચટપટિયા ગોરને દરિયા જેવડું નાક ગોર ચટપટિયા ગોરને સોરા જેવડા કાન ગોર ચટપટિયા ગોરને હુપડા જેવડા કાન ગોર ચટપટિયા ગોરને દરિયા જેવડું નાક ગોર ચટપટિયા ગોરને કોરિયા જેવડા કાન ગોર ચટપટિયા બા આપણે દીકરીને વળાવતા ત્યારે કયું ગીત ગાતા સસરા દેખીને ઘૂંઘટ તાળજો સાસુને પાઓલે પડજો નાની નણંદ જાશે સાસરે એના માથા ગૂંથજો માથા ગૂંથીને શેઠા પૂરજો એને સાસરે વળાવજો દેખી જીણા બોલજો જેઠાણીના વાલ ન વધજો નાનો દેરૈયો લાડકો તેની મસ્કરી ખમજો બેરાણી આપની જોડ શિખામણ આપે કે તમે સાસરે સંપીને રહેજો બધાની જોડે એમ દીકરીઓ સાસરે જાય એટલે માવતર શિખામણ આપે કે તમે સંપીને રહેજો માવતરની આબરૂ વધારજો અને સાસરા દેખીને ઘૂંઘટ તાણજો સાસુને પાયે લાગજો અને નણંદને સાસરે મોકલજો બધી મર્યાદાથી માવતર એને શિખામણ આપે આ ગીતની અંદર આ દીકરીને સાસરામાં કેમ રહેવું એ આખી શિખામણ આવી ગઈ એવા ગીત ગવાતા હે ને પેલા હાવ ભાવ એવો હતો અને બધાયને લાવો એવો લેવાનો મજા આવી એકબીજાને ખોટું ન લાગતું ફટાણા એટલે શું ગાવ ને બા ફટાણા એટલે શું ગાવ ને સરબતી મલ મલ મગાવો તેનો ગાગરો શિવડાવો ગાગરો વેવાળને પહેરાવો મઈ બે મીંદડા બેહારો સીતારામ સીતારામ કરે વેવાળનો ગાગરો નવગજનો સરબતી મલ મલ મગાવો તેનો ગાગરો શિવડાવો તેનો કા
કાપડું સીવડાવો માયને કાપડું વેવાણને પહેરાવો માયને કૂતરા બેહારો હાવ 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 કરે વેવાઈનું કાપડું નવગજનું આ ગીતમાં તમે મજાક એટલે વેવાઈની મજાક કરે વેવાઈની મજાક છોડાય વેવાઈને લાડ કરો લાડ લડાવો ફટાણું ગાયું અને છે ને મજાક કરી લાડ લડાવ્યા લાડ વેવાઈ લડાવ્યા. એટલે વેવાણ શું કે તમે તમારે ગાવ ને એમાં શું તમે તો હમણાં વયા જવાના છો અને આપણો ભાવ તો રહેવાનો જ છે એમ કે પછી થોડોક મહિનો ભેગો થવાનો છે. શું કા માંડવા વાળી માંડવાવાળા જાય જમવા બેસે જાને તમે થોડું થોડું જમજો રે વેવાય સો ગઢોળા તમારા પેટડામાં દુખશે રે કે વેવાય સો ગઢોળા તમને ઓસળ બતાવું રે વેવાય સો ગઢોળા એક આંકડાનું પાન એક લીમડાનું પાન એયો ગોરી ગોરી પીજો રે વેવાય સો ગઢોળા તમે થોડું થોડું જમજો રે વેવાય સો ગઢિયા વેવાઈને માંડવે જમવાને ગયા અડધું ચાચું ને અડધું પાછું રે અમને હોય છે જમાયા અમને હરખે જમાયા લાડવા કોઈટાને હળિયા પટી રે વેવાઈના રસોડામાં ટંગોરી વાગે કાઠિયા કોઈટાને હળિયા પટી રે વેવાઈ ટંગોરી વાગે અને વેવાઈને બધાને આનંદ આવે કે જો આજે ઉત્સવ કેવો સરસ છે. ઓલું નથી કહેતા એક અડે એક વેવાય કે છે બસ મારા વેવાય આ જાન જમવા આવે છે. પ્રાચીન દેશમાં દાન દેવાયો કેવા કેવા દીધા છે દાન જતન કરી સાચવજો સુદામાને અન્નદાન દ્રૌપદીને વસ્ત્રદાન ડ્રાઈવરને દીકરીના દાન જતન કરી સાચવજો અમારે કિયા બેન સૌના લાડકડા સૌથી સવાયા એમના માન જતન કરી સાચવજો દુઃખ ન દેજો બેનને ઓછું ન લાગે એ સાચવજો દીકરી સમાન જતન કરી સાચવજો. પછી દીકરીના પપ્પાનું નામ હોય ને આવી ગયું ને દીકરીને શિખામણ આપે હા, એમ ગીતમાં પ્રાચીનના કે કેવા પેલે દાન દેતા દ્રૌપદીને આપણે વેવાઈને વસ્ત્રનું દાન દીધું એમાં આ દીકરીનું સુદામાને આપણે અન્નદાન દીધું તો એવી જ રીતે આપણે આ દીકરીનું ડ્રાઈવર એટલે વરરાજાને આપણે એવી રીતે દીકરાને આપણે દીકરીનું દાન આપી છે એટલે આપણે એને શિખામણ દઈએ કે તું અમારી દીકરીને આવી રીતે સાચવજે એમ સમાજમાં દીકરીના દાન દીકરીનો જન્મ ન દેજો ભગવાન હિન્દુ સમાજમાં દીકરીના દાન દીકરીનો જન્મ ન દેજો ભગવાન દીકરો જન્મે ત્યારે સાકર વેચાય દીકરી તો સર્પનો ભારો કહેવાય દીકરો જન્મે ત્યારે સાકર વેચાય દીકરી તો સર્પનો ભારો કહેવાય હિન્દુ સમાજમાં દીકરીના દાન દીકરીનો જન્મ ન દેજો ભગવાન એટલે પહેલાના સમયમાં આ ગીતમાં
ગીત તમારું સાંભળ્યું એમાંથી એટલું જાણવા મળે છે કે દીકરીનું એટલું બધું મહત્વ નહોતું, અત્યારે જે છે એ નહોતું. દીકરીને સરપનો ભારો કહેતા. દીકરી જન્મે ને તો એના માવતરને કોઈ મમ ન આવતો, દીકરો જન્મે ને કેમ કે તે યુગ એવો હતો કે દીકરીનો બહુ ખર્ચ હતો એટલે દીકરીને તો જન્મે તો મા બાપને ઓછું લાગે ભાઈ દીકરી આવી. ફરિયાવર કરવો એટલે માણસ અત્યારે તો ભલે પાંચ માણસની મજબૂરી હતી, માણસને આવક નહોતી, રૂપિયો નહોતો અને દીકરીનો આપણે ખર્ચ દહેજ પ્રથાને લીધેથી આ દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હે ને. થઈ ગયા. પહેલા તો ઘરને આંગણે જ બનાવતા હતા ને આપણે. બા દીકરીને દૂધ પીતી કરવી એટલે શું કરતા? અમે 4 બેર ભર્યું હોય, કાંઈ દેવાય ન દેવાય પેલું દૂધનું ભર્યું હોય એમાં દીકરીને ઉપાડી દે, દૂધ પીતી કરી નાખે. એટલે દીકરી મરી જાય, હા, દીકરી મરી જાય. જન્મે ત્યારે એવું કરે. એટલે એમ કે દૂધ પીતી કરી દીધી દીકરીને. આ દહેજ પ્રથાના હિસાબે હા, હે ને? દહેજ પ્રસાદના હિસાબે. કેમ કે ત્યારે આ યુગ એવો નતો કે બધા કમાય, ઘરનો વડીલ એક વડીલ હોય ઈ જ કમાતો હોય અને 4-5 દીકરી હોય 3-4 દીકરા હોય તો માવતર પૂરું ન કરીએ એટલે દીકરીને આવી રીતે ક્યાંથી દૂધ કાઢીએ પીતી બિચારા? દૂધ પીતી કરી દેતા એમ. હા. બસ એટલે દીકરીનો એટલે એનો ઈરાદો એવો નહોતો. આવતી એમ. એનો ઈરાદો એવો નહોતો કે આપણે આમ કરી કામ કરી, પણ સમાજની દ્રષ્ટિએ ઈ ખર્ચો કેમ કાઢી શકે એટલે બિચારાઓને એવું આમ વિચાર આવતા કે મૂડી હોય ન હોય, માણસો જાજા કમાવાવાળા એક, એમાં ખર્ચા કેમ કાઢી શકે. દીકરીને સાસરે વળાવવાનો પ્રશ્ન બાબતે એના પ્રશ્નની હિસાબે આવો પ્રોબ્લેમ સોલ્વ કરતા. અને ઠંડા જળની માછલી, એમાં તું ઠંડા જળની માછલી, તારા તે જળને પવિત્ર રાખજે, તારા તે જળને પવિત્ર રાખજે, તરસાને ઠંડા પાણી આપજે, તરસાને ઠંડા પાણી આપજે, તારું સાસરિયું નિર્મળ બનાવજે, તારું સાસરિયું નિર્મળ બનાવજે, ભૂખાને ભોજન આપજે, ભૂખાને ભોજન આપજે, તારું સાસરિયું નિર્મળ બનાવજે, આવે ને આવકારો આપજે, આવે ને આવકારો આપજે, તારા માવતરની બેની આબરૂ વધારજે, તારા માવતરની બેની આબરૂ વધારજે, આબરાઓને રસ્તે બેની ચાલજે, આબરૂની રસ્તે બેની ચાલજે. દીકરીને શિખામણ હા, શિખામણ. ગીત ગાઈને દીકરીને કહેતા કે તું સાસરિયામાં આવી રીતના રહેજે ને બાપની આબરૂ વધારજે, એમ બાપના ઘરની આબરૂ વધારજે. અત્યારે ક્યાં વધારે મોપે બા આપણે લગ્નમાં જે મીંઢોળ બાંધે, મંડપ રોપે, એને પણ મીંઢોળ બાંધે, તો એનું શું મહત્વ છે? એ દીકરા છે ને પેલા કુંવારા હતા એટલે આપણે એમને લગ્ન કરવા હોય ને એટલે માંડવો રોપવાનો, માણસ કંપને મીંઢોળ બાંધવાનો, હાથે મીંઢોળ બાંધી એટલે એ મોળ ધંધો કહેવાનો. પછી આપણે છે ને માંડવો રોપી અને પછી ઝાડ લઈને જવાની. ખબર પડે કે આના લગ્ન થાય. આના લગ્ન છે. શું બા કહેતા હતા? રક્ષા કરે. શું બા કહેતા તમે? રક્ષા. જે હનુમાન દાદા જે પૂજે હોય એને રક્ષા કરે અને ગામને ખબર પડે કે આ તો વરરાજો છે, પીછી જોડે બાજુ બે હારે મારી બેન ક્યાં નીચો વાગે ગામડા નાચે જાજા. અમને આવો ન કીધું મારા નવ લાવેવા. આવો આવો, જય શ્રી કૃષ્ણ. આમંત્રણ ભર્યું તમને, ભાવ ભર્યું આમંત્રણ. એ આવો આવો એ આવો બધાયને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે બહુ મોડા મોડા હાલતા ગયા હતા. અરે તો બહુ અરે ટ્રાફિક નઈ નો જાન ગઈ રસ્તામાં લૂંટાઈ નહોતી ગઈ ને
જાન નથી ઉતારી ઓ ભલે અમે કીધું કેમ વાર લાગી બધા નવા નવા હરિભક્તો બેનો ને બધા હા જાનડી કેમ બાર જાનડી ને વાર કેમ લાગી તમારી જાનડીમાં ઝાડ જો, આવ્યા મારા જમણવાર હવે ચાલુ છે અને ભોજન તૈયાર થઈ ગયું છે. હવે બધા જમવા બેસશે. બા જમવાની મજા આવી ને? બહુ સરસ ભગવાન મજા આવી વનભોજન જેવું થઈ ગયું વનભોજન કરવા જ આવ્યા છે તો વનભોજન જેવું થઈ ગયું કા માસી વનભોજન કરવા આવ્યા છે ને? હાલો તમારે થાળી ઉતારજો. એ બધા હરિભક્તો બેનો ને બહુ મજા આવી ને હા વનભોજન કરવા આવ્યા છે હા જે તો બોલાવી ખાવા માંડ્યા. જય સ્વામિનારાયણ આવનું હારું કરજો હાલો કોઈ જોઈ હોય તો ને પાછા ભાવ ભર્યા આમંત્રણ આવશે જમવાના હાલો આની વાત કરો દીકરી નંબર દઈશ તો એમાં મોકલી દેજો. એમાં નાખો મામી કે તમારે બેવાડ હાલ્યો કોને જઈશ રોટલો એક દિયો ખીચડી ગાજરા રોટલા ખીચડી શાક જાંબુ ઢોકળા પાક મૂળા મરચા રાયતાણું આતણું કેવી મજા આવે હા એમ આ બેન ને નથી દેવું 12 ભાતના ભોજન ને 33 ભાતના શાક આવો મહારાજ જમવા એમ. આવો મહારાજ હા જમવા. મહારાજને પેલા બોલાવો ભાવ પડે ભર્યું આમંત્રણ તમને ઉતરી ગયો તમારો વિડીયો. ખીચડી આપું રોટલી લેજો બાપી રોટલી કરજો હા આમાં છો એટલે આ શાક ખાવું એટલે લેજો બનતા લાવો તમે લઈ લો હા ભાઈ કાઢ્યા. અથાણું રોટલી જીરું તો લઈ લેજો બા ખીચડી ખાવાની મજા આવે છે ને? હા બહુ ખીચડી એવી સરસ છે મીઠી તારી ખાધે જ રાખી હે ને? બહુ ભગવાનનો સ્વાદ બહુ છે આ પ્રસાદ છે એમાં શાંતાબેન ની વાડી કેવા બાગ બગીચા કેવા આમ તમે જોવો તો ઝાડ આપે હા હો. કઈ લેવાનું છે નહીં ને આ વાઈટ કો પતાળો નાખો ને ના ના ભર્યા હારિયા વાટકા જોઈ ઢગલો લઈ આવી છું એ બા વાડીએ જમતા તે આવી રીતે ભાત જમતા હશો ને બધાય? બધાય આવી રીતે જો તો માથે પોટલા લઈને જતા ભાત માથે ભાત લઈને જાય હવે બેસી જાવ તમે. તમારે આમને કેનું લાલ રે મારી પ્રેમની થાળી મેં તો રસોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન કામ કાજ રે મારી પ્રેમની થાળી લાડુ જલેબી ને દૂધ પાક એવી વિધ ના પકવા આન રે મારી પ્રેમની થાળી વાલ ચણાને તુળ દાળ બનાવી રાય તણો નહીં પાર રે મારી પ્રેમની તારી જળ રે જમનાજીની જારી ભરી લાડુ એ આસમાન કરો ને મોરા રે મારી પ્રેમની તારી લવી ગસો પારીને પાંદના બીડલા મુખવાસ કરો ને મોરા હાર રે મારી પ્રેમની તારી ભગવાનને આવવું પડે ને હવે જમવા બોલે એટલે આવવું પડે. અરે મારા રામધણા હનુમાનજી સુરેવી ચારે મારા રામધણા હનુમાનજી સુવિચારે રામજી ને સુવિચારે કૃષ્ણજી સુવિચારે રામજી ને સુવિચારે કૃષ્ણજી સુરેવી ચારે મારા રામધણા હનુમાનજી સુરેવી ચારે મારા રામધણા હનુમાન તેર તે અક્ષર બીજા
વિના ઉપરો ન આવે અંતર વિજાણા વિના ઉપરો ન આવે મન મેલા હોય એને હરી ના દેખાય મન મેલા હોય એને હરી ના દેખાય નસીબે બાયના અંતર વિજાણા સપૂતે બાયના અંતર વિજાણા પાણી ભરવાના ટાણા રે આવ્યા પાણી ભરવાના ટાણા રે આવ્યા દોડી દોડી વાલો મારો પાણી ભરવા આવે રે દોડી દોડી વાલો મારો પાણી ભરવા આવે રે ઉપાધિ તો ફેર છે ને આય તો લીલા લેર છે ઉપાધિ તો ફેર છે આય તો લીલા લેર છે આય તો લીલા લેર છે ને ઉપાધિ તો ફેર છે આય તો લીલા લેર છે ને ઉપાધિ તો ફેર છે અંતર ભીંજાણા વિના ઉભરો ન આવે અંતર ભીંજાણા વિના ઉભરો ન આવે મન મેલા હોય એને હરી ના દેખાય મન મેલા હોય એને હરી નો દેખાય નરસિંહ મહેતાના અંતર ભીંજાણા નરસિંહ મહેતાના અંતર ભીંજાણા મામેરા પૂરવાન ટાણા રે આવ્યા મામેરા પૂરવાન ટાણા રે આવ્યા દોડી દોડી વાલો મારો મામેરા પૂરવા આવે રે દોડી દોડી વાલો મારો મામેરા પૂરવા આવે રે ઉપાધિ તો ઘેર છે ને આજો લીલા લેર છે ઉપાધિ તો ઘેર છે ને આજો લીલા લેર છે આજો લીલા લેર છે ને ઉપાધિ તો ઘેર છે આજો લીલા લેર છે ને ઉપાધિ તો ઘેર છે અંતર ભીંજાણા વિના ઉભરો ન આવે અંતર ભીંજાણા વિના ઉભરો ન આવે મન મેલા હોય એને હરી ના દેખાય મન મેલા હોય એને હરી ના દેખાય સબરી પે બાયના અંતર ભીંજાણા સબરી પે બાયના અંતર ભીંજાણા પોરા ખાવાના ટાણા રે આવ્યા પોરા ખાવાના ટાણા રે આવ્યા દોડી દોડી વાલો મારો બોર ખાવા આવે રે દોડી દોડી વાલો મારો બોર ખાવા આવે રે ઉપાધિ તો ઘેર છે ને આ તો લીલા લેર છે ઉપાધિ તો ઘેર છે ને આ તો લીલા લેર છે આ તો લીલા લેર છે ઉપાધિ તો ઘેર છે આ તો લીલા લેર છે ઉપાધિ તો ઘેર છે